હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તમારું સ્વાગત છે અમારા ન્યૂ બ્લોગમાં. આનું પિકનિકમાં જઈને આવ્યો ને એટલે અત્યારમાં ટ્યુશનમાં ન ગયો. હાથ ને પગ ને બધું દુખે છે. જો તો જો સોનોગ્રાફી કરાવીને આવી ગયા ઘરે. 6:30 થઈ ગયા છે ને આપણે આવી ગયા ઉપર કિચનમાં રસોઈ બનાવવા માટે. અને બપોરે જો જમી કરીને ફ્રી થઈને સુઈ તો જો મસ્ત આપણી દાળ બફાઈને રેડી થઈ ગઈ છે. અને ઉકળવા માટે આપણે જો સંભાર મસાલા અને હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તમારું સ્વાગત છે અમારા ન્યૂ બ્લોગમાં. આનું આરો આર ટીવી છે ને ફૂલ હોય હો. અતારમાં આવા ભૂતડા જોવે આમ જો બધું આવે છે. પિક્ચર ને બધું આવે છે. તો કે લેવ બીજું કઈ આવે છે તો જો આજે ભાઈ કાલ પિકનિકમાં જઈને આવ્યો ને એટલે અત્યારમાં ટ્યુશનમાં ન ગયો. હાથ ને પગ ને બધું દુખે છે. લ્યો હા ઠેકડા મારે એટલે શું થાય પછી? એટલે રજા ઉપાડવાની. અને ઓલીને તો રજા જ છે એટલે જો એ તો તૈયાર થઈને સાયકલ લઈને વહી ગઈ. અને મમ્મી જય શ્રી કૃષ્ણ જો મંદિરે ગયા તા. આજે નોમ હતી આજ છે તો આજે નોમ હતી એટલે એ વારા ઘડી આવે નહીં. દરરોજ નો દર વખતે ન આવે. એ ઉઠવું પડે ને એટલે ન આવે. એટલે જો મમ્મી જઈને આવ્યા છે અને પ્રસાદી લઈ આવ્યા છે. જો નીલકંઠવરની ભગવાનનો અભિષેક કરેલી જો પ્રસાદી છે આ દૂધની. તો હવે આવ્યા આવે અને નાસ્તો કરવા આવે બેઠા છે. અને આપણે નાસ્તા પાણી કરી લીધા છે બધાય. અને હવે કામ કરવાનું બાકી છે. વિડીયો ઉતાર્યો છે તમે? હે કઈ નહીં, તમે ફોટો પાડ્યો છે ને? હું જોઈ લઉં. તો જો મમ્મી તો અત્યારમાં દર્શન કરી આવ્યા છે ભગવાનના, નીલકંઠવરની ભગવાનના. હા ઉતાહણી આવે છે ને પણ એટલે હોય જ ને કેસુડાના. જો આમાં તમને બતાવું કેસુડાના ભગવાનને વાઘા આગળ તો કિચન કેસુડાના ફૂલના ભગવાનને વાઘા પહેરાવ્યા છે આજ તો. જો બધુંય તમે જોઈ શકો છો. આમાં દેખાય છે સરસ એવું દેખાય. જો કેસુડાના ફૂલથી ભગવાનને આખા શણગાર્યા છે આજે. કેમ કે ઉતાહણી આવે છે ને એટલે ભગવાન અભિષેક કર્યો હોય. આ જો આ નીલકંઠવરની ભગવાનનો અભિષેક થાય છે. અહીંયા દૂધથી અભિષેક થાય. આજ હરિનોમ હતી. નોમને દિવસે દર નોમને દિવસે અહીંયા હરિનોમને થાય છે. તો એ તમને આગળ જો ક્લિપ મમ્મીએ લીધી છે પણ તમને હું આગળ હમણાં બતાવીશ. મમ્મીએ ઉતારી હોય પણ મમ્મીએ ઊભો ફોન રાખીને ઉતારી હોય એટલે છે ને આમાં મૂકવામાં વાંધો પડે. એટલે જો મેળ આવશે તો મૂકીને બતાવશું તમને. એના કરે આમાં તો જો ભગવાનના દર્શન કરાવ્યા ત્યાં તમને. કેમ કે આડો બ્લોગ ઉતારતા હોય ને આપણે એટલે આડો વિડીયો લેવો પડે. ઊભો લ્યો ને એટલે એ અમારે આમાં મૂકવા માંધા પડે. ન હરવું આવે તો એ થોડી ઘણી ક્લિપ જો આવશે તો બતાવશું. અને જો આજ તો આરાધ્યાની રજા હતી તો આજ તો કાલ તો જો મોડા બધા ઉઠ્યા ને હવે કામકાજ ચાલુ છે. હવે કામ થોડું ઘણું રહ્યું છે તો બધું પૂરું કરી લઈ પછી આગળ મળી પાછા. તો જો આજ તો ભરેલા રીંગણાનું શાક બનાવવાનું છે. તો જો અહીંયા મસાલો રેડી થઈ ગયો છે ને આપણે રીંગણા ભરી પણ લીધા છે. અને બટેટા છોકરા વાટું જો અંદર બટેટા નાખ્યા છે. કેમ કે રીંગણા ઝાઝા નહોતા, 6 રીંગણા જ હતા તો પૂરું ન થાય એટલે આપણે બટેટા નાખી દીધા છે. અને આમાં જો મસાલો કર્યો છે. ફાફડીનો ભૂકો નાખ્યો છે ખાંડીને, લસણ નાખ્યું છે, લસણવાળી ચટણી અને બધો મસાલો કર્યો છે. ગળપણ ને મીઠું ને બધું ધાણા ભાજીને બધું નાખીને હવે મસ્ત એવું આપણે શાક ભરી દીધું છે. તો એને મૂકી દઈએ આપણે કુકરમાં. તો ભરેલા રીંગણાનું શાક કોને ભાવે છે તો કમેન્ટ કરજો. મને તો બહુ જ ભાવે રીંગણા ભરેલા. કેમ કે શિયાળામાં મીઠા આવે ને રીંગણા. અને અહીંયા દાળ આપણી ગરમા ગરમ બનીને રેડી થઈ ગઈ છે. પછી જો 10:30 ને 7 થઈ છે કે આપણી બધી રસોઈ બની ગઈ છે. હવે શાક બનાવવાનું બાકી છે. તો હવે શાકને પણ ભરાઈ ગયું છે. આપણે તેલ નાખીને મૂકી દઈએ ચડવા માટે. ભરેલા રીંગણાનું શાક તો હાવ ઈઝી છે અને સ્વાદમાં એકદમ મીઠું થાય. તો આપણે તો આજે રીંગણા બનાવી નાખ્યા છે. કેમ કે ભીંડોય પડ્યો હતો પણ હવે ભીંડાનો વારો કાલ દઈશું. એ પણ ભરેલો. તો આજે એકલા રીંગણા બટેટાનું બનાવ્યું છે.
આપણું બીજ બધું તો ઓલરેડી થઈ ગયું છે ને અમારે કીર્તન સવારનો એક ધારો મેચ જોવે છે તો ટ્યુશનમાં નથી ગયો ને હાઈલાઇટ આવે વાળો તો જો અહીંયા મેચ ચાલુ છે અને એને મેચ બહુ ગમે ને એટલે એ ધંધો કર્યો છે ને આજ હવે ટ્યુશન અને સ્કૂલે એવું છે ટ્યુશન તો નથી ગયો પણ સ્કૂલે જવાનું 2 વાગે છે કેમ કે બોર્ડવાળાના એક્ઝામ ચાલુ છે એટલે આરાધ્યાને રજા છે કીર્તનને આજે 2 વાગે જવાનું છે તો ત્યાં સુધી જો ભાઈ ટીવી જ જોહે એટલું ચાલો તો આપણે રીંગણા મસ્ત એવા તેલમાં બટેટા અને રીંગણા તેલમાં ઓલા થઈ જાય હળી જાય ને મસ્ત એવા તળાઈ જાય ને પછી આપણે એમાં મસાલો એડ કરીને પાણી નાખીને મૂકી દઈએ પેક કરી દઈએ અમારા મમ્મી જો ઉતારશે કેમ કે વહેલા ઉઠીને ગયા હતા 4:30 ઉઠીને કપડાં બપડા ધોઈને મંદિરે એટલે એ અત્યારે સૂઈ ગયા છે એમ કે વહેલા ઉઠ્યા હતા ને અહીંયા જો એને અળસીનો મુખવાસ બનાવ્યો છે અળસીનો તો શેકી નાખી છે લીંબુ ને મીઠું ને નાખીને તો ખાવા માટે અમે ખાઈ ઓલો મુખવાસ વરિયાળી ધાણા દાળ ને અજમા ને સુવાદાણાવાળો તલવાળો ને આ અળચીવાળો છે તો અળચીવાળો તો સાખી જેવા થયું છે બધું સરસ તો લીંબુ ને મીઠું વાળો ખાટો મીઠો ચાલો હવે રીંગણાનું શાક બનાવી નાખી પછી આગળ મળી તો જો સોનોગ્રાફી કરાવીને આવી ગયા ઘરે 5.5 mm પથરી છે 5.5 mm ઓ મોટી તો કહેવાય ને એનાથી નીકળી જાય કેવું છે પાણીમાં નાખીને પીવાનું તો ટીકડી આપી ખાલી યાર એક લિક્વિડ જ આપ્યું ટીકડી તો રાતે આપી ને પૂરી થાય પછી આ ટીકડી બીજી લેવાની છે પાણી 10 મિનિટ તો 2 દિવસમાં નીકળી જાય એમ કે છે હવે 5 mm ની આવીશ પથરી હા સોનોગ્રાફી કરાય એવા સોનોગ્રાફી કરાવે તો દમથી ખબર પડે કેવડી છે કેવડી નહીં આમ નામ તો ન ખબર પડે પાણી વધારે પી હોય ને તને હારે ની હારે દુખવા માંડ્યું લ્યો તો ચાલો વાગી ગયા છે 11:15 હવે રોટલી માંડવાની બાકી છે બધું તો રસોઈ બની ગઈ અહીંયા હતી ત્યાંથી અહીંયા આવી છે ત્યાંથી પેડું આવી ગઈ છે હા નીચે આવી ગઈ ઠીક એટલે હવે 1-2 દિન નીકળી જાય તો નીકળી જાય હા એટલે દુખાવો વધારે થતો હોય કદાચ 2:30 વાગે દુખો પેડું એટલે 2:45 ઉઠો બોલું ઇન્જેક્શન માર્યું તો ત્યાં દુખવા માંડ્યું ઇન્જેક્શન માર્યું ને અહીં બંધ થઈ ગયું ચાલો તો જો આવું છે 6:30 થઈ ગયા છે ને આપણે આવી ગયા ઉપર કિચનમાં રસોઈ બનાવવા માટે અને બપોરે જો જમી કાઢીને ફ્રી થઈને સૂઈ ગયા હતા અને સૂઈને જો ઘડીક માંડવી ફરી બહાર બજારમાં બેસીને એટલે કંઈ બ્લોગ શૂટ નહોતો થયો થોડીક ખોલવાની હતી તો નવરા હતા તો કીધું ખોલી નાખી થોડી ઘણી જે ઓછી થાય અને હવે કીર્તન જો ટ્યુશન ઓલા સ્કૂલેથી આવી ગયો છે કેમ કે હમણાં બોર્ડની પેપર હાલે છે એટલે એને 2 થી 6 નો ટાઈમ છે પેપર હોય ત્યારે હવે જો હોમવર્ક કરવા બેસી ગયો છે ને આરાધ્યા હજી 7 વાગે ટ્યુશનમાંથી આવશે 4:30 ગઈ છે પછી 7 વાગે આવશે અને આપણે અહીંયા જો આજે પ્રોગ્રામ છે ઇડલી સંભારનો તો જો દાળ અહીંયા આપણે ગરમ પાણી ઉકળવા મૂકી દીધું છે ને દાળ બાફવા મૂકવાની છે અને હજી ખીરું પણ લેવા જવાનું બાકી છે કેમ કે ઘરે કાંઈ પલાળ્યું નહોતું ઓજિંતાનું નક્કી થયું અત્યારે તાત્કાલિક કે ઇડલી સંભાર કરી નાખી મેં ચાલો ખીરું લઈ આવી તૈયાર નકર તો ઘરે બનાવી પણ હવે તાત્કાલિક તો કંઈ બને નહીં પેલા દાળ બાફા મૂકી લઈ અને પછી ખીરું લેવા જવું છે ફટાફટ ખીરું લઈ આવી આપણે ચાલો તો જો મસ્ત આપણી દાળ બફાઈને રેડી થઈ ગઈ છે અને ઉકળવા માટે આપણે જો સંભાર મસાલા અને બાફેલ બટેટું ને બધું એડ કરી દીધું છે અને હવે મસ્ત ઉકળે છે તો ઉકળી જાય પછી એનો વઘાર કરશું આપણે અત્યારે બધું એડ કરી દીધું છે લીંબુ ને ખટાશ ગળપણ ને બધું તો હવે થોડીક વાર ઉકળવા દઈ અને પછી જો એનો વઘારનો સામગ્રી આપણે લઈ લીધી છે લાલ મરચાં લીમડો પછી લીલું મરચું ને ડુંગળી ને બધું નાખીને આપણે જો એને દાળને વઘારવાની છે થોડીક ઉકળી જાય ને પછી વઘાર કરીએ ને અહીંયા જો આપણે ઇડલીનું ખીરું આવી ગયું છે અને ઇડલી ચડવા માટે મૂકી દીધી છે કેમ કે વાગી ગયા છે 7:30
7:30 થવા આવ્યા છે, 7 મિનિટની જ વાર છે. તો હમણાં 8 વાગે અમારે જોહે. અને આરાધ્યા એકવાર પૂછીને વહી ગઈ, શું રસોઈ બનાવો છો? મેં કીધું ઇડલી સંભાર. તો કે હું વધારે ભૂખ લગાડી આવું. મેં કીધું હા લગાડી આવે. એટલે હવે સાયકલ હાંકવા વહી ગઈ પાછી. તો જો છોકરાઓને આવું બધું હોય ને તો ખાવાની બહુ મજા આવે. તો કેવું ન પડે તમે ખાઓ એમ. અને જો હમણાં શાક રોટલી હોય ને તો એકય ન અડે, એક રોટલી જ ખાય. તો રાતે દરરોજ વાંધા હોય તો શું કરવું? તો આજ કીધું કે આપણે ઇડલી સંભાર બનાવી નાખી તો છોકરાને ભાવે ને આપણને મજા આવે. તો ચાલો ઇડલી સંભાર ખાવા તમે પણ બધા આવી જાઓ. કોને કોને ભાવે છે તો કોમેન્ટમાં અમને જણાવજો. અને જેને જેને ભાવતી હોય એ આવી જાઓ અમારા ઘરે ઇડલી સંભાર ખાવા.